હવે અહીંયા તમને શું કહે છે 150 મીટર અને 100 મીટર લંબાઈની બે ટ્રેનો અનુક્રમે 60 કિલોમીટર પ્રતિ કલાક અને 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે એકબીજાની વિરુદ્ધ દિશામાં મુસાફરી કરતી વખતે એકબીજાને પસાર કરે છે. તેમને એકબીજાને સંપૂર્ણપણે પસાર કરવામાં કેટલો સમય લાગે છે? ઓકે, તો અહીંયા સીસી શિફ્ટ 17/5/2024 નો લેટેસ્ટ ક્વેશ્ચન છે. ઓકે, તો આપણને અહીંયા સમય પૂછ્યો છે. તો સમય બરાબર શું હોય? અંતર ભાગ્યા ઝડપ. તો 150 અને 100 એટલે અંતર કેટલું છે ટોટલ? 250. હવે વિરુદ્ધ દિશામાં હોય તો બંને ઝડપનો સરવાળો થાય તો 90 અને 60 કેટલું થાય? 150. પણ આપણે એને મીટર પ્રતિ સેકન્ડમાં લઈ જવું હોય તો કેટલા ગુણીશું? આપણે 5/18. 18 ક્યાં જતા રહેશે? ઉપર. તો ચલો 10 થી 10 કટ. હવે 5 કટ કરો તો 5 5 25. 5 કટ કરો તો 5 તરી 15 ને 3 કટ કરો તો 3 6 18. તો કેટલો જવાબ આવશે ભાઈ? 6 સેકન્ડ છે. એ તમારા ક્વેશ્ચનનો કરેક્ટ આન્સર આવશે. ઓકે.